હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6માં અકાઉન્ટ સબ્જેક્ટમાં ઓક્ટોબર 2024નું પેપર સોલ્યુશન, બરાબર છે. અને આની પહેલાના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 બધું આપણે જોયું હતું. એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન, એક લોંગ ક્વેશ્ચન રોકડ અંદાજપત્રનો. તો આજે જ આપણે ક્વેશ્ચન 3ની અઠવામાં તમારો એક બીજો પરિવર્તનશીલનો દાખલો છે, ધરમપુર લિમિટેડ વાળો. તો આ એક પોઈન્ટ જોવાનો છે. અને આપણે જોયું કે દરેક દાખલા એકદમ સહેલા છે. રોકડ અંદાજપત્રનો પણ આ પણ એકદમ ઇઝી જ છે, બરાબર ને. આની પછી એક નિર્ણય કરતાનો પણ એક દાખલો આવે છે, એ પણ બહુ ઇઝી છે. આ રહ્યો જો અહીંયા લખેલો છે ક્વેશ્ચન 4 અ અને એની અઠવામાં ક્વેશ્ચન 4 અ, બરાબર છે. જોજો ધ્યાનથી અહીંયા શું કહે છે. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ અને રકમમાં એ જોઈએ કે આપણે કઈ સપાટીનું આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું છે. તો આપણે પહેલે એ સ્ટેપ કરી નાખવાનો. તો અહીંયા તમારી છેલ્લી લાઈનમાં હંમેશા કીધું હશે જો કે તૈયાર કરો 50%, 80% અને 100% ઉત્પાદન ક્ષમતા પરિવર્તનશીલ બજેટ. તો અહીંયા આપણે હેડિંગ આપ્યું પહેલા ધરમપુર લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર, વિગત 50%, 80% અને 100%, બરાબર. અને દરેક ઉત્પાદન સપાટીની, દરેક ટકાવારીની, દરેક એકમની 2 કોલમ બને, એક એકમ દીઠની અને કુલ ખર્ચની. તો અહીંયા આપણે 3 સપાટી હતી, તો 3 ની આપણે બનાવી દીધી એકમ દીઠ કુલ ખર્ચ, એકમ દીઠ કુલ ખર્ચ, એકમ દીઠ અને કુલ ખર્ચની. પહેલે આ સ્ટેપ પતાવી દેવાનો. હવે બીજો સ્ટેપ શું આવે, તમારે અહીંયા ઉપર છે ને એના એકમ લખી દેવાના. શું લખી દેવાના? એકમ. તો અહીંયા આપણે કશે કીધેલું હશે જો અહીંયા એવું કીધેલું છે કે 100% એ 15,000 એકમોનું ઉત્પાદન થાય છે. કેટલા એકમોનું ઉત્પાદન થાય છે? 15,000 એકમોનું. તો આપણે 50% જોઈતા હોય તો શું કરવાનું? પદ મારવાનું કે 100 એ 15,000 તો 50 એ કેટલા? શું પદ મારવાનું? જો અહીંયા હું કરું છું. સૌથી પહેલા તમારે એકમ શોધવા છે તો આવી રીતે પદ મારવાનું કે 100 એ 15,000 આપેલા છે. તો હવે 50 શોધવા હોય તો 50 એ કેટલા? એટલે તમારો જવાબ આવશે 15,000 ગુણ્યા 50 ભાગ્યા 100 એટલે 7,500 એકમ. કેટલા એકમ આવ્યા? 7,500. ચાલો આપણે કેલ્સી પર પણ એક વખત ચેક કરી લઈએ. 15,000 ગુણ્યા 50 ભાગ્યા 100 આવી ગયા 7,500. ચલો તો અહીંયા લખી દઈએ પહેલા 7,500 એકમ. ચલો હવે આવી રીતે 80 જોઈતા હોય તો બેઠું આવું જ પદ મારવાનું બીજા નંબર પર કે 100 એ કેટલા હતા? 15,000. તો હવે 80 એ કેટલા? તો 15,000 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે અહીંયા આવશે 12,000 એકમ. ચલો તો અહીંયા પણ લખી દઈએ આપણે 12,000 એકમ. હવે 100% જોઈતા હોય તો 100% આપણે આપેલા જ હતા 15,000, તો એ જ બેઠા લખી દઈએ 15,000. થઈ ગયું. ચાલો હવે એટલું યાદ રાખો કે જ્યારે પણ તમને છે ને રકમની અંદર કોષ્ટક આપેલું હોય, શું આપેલું? આવું કોષ્ટક આપેલું હોય ટકાવારીનું, અને ટકાવારીને લગતા ખર્ચા આપેલા હોય તો તમારે ટકાવારીના પણ એકમ શોધી કાઢવાના. ચલો તો અહીંયા 40% અને 60% તમને કોષ્ટક એટલે કે ખર્ચા આપેલા છે. તો આપણે પહેલા પદ મળીએ. ચલો 40% એકમ જોઈતા હોય તો 100 એ કેટલા હતા? 15,000 હતા ને. તો હવે 40% શોધવા હોય તો 40 એ કેટલા? તો 15,000 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે 6,000 એકમ આવી ગયા. એટલે આ બધી માહિતી અહીંયા લખી કાઢીએ આપણે. કેટલા એકમની છે? અહીંયા 6,000 એકમની છે. અને 60% પણ આપણે એકમ શોધવા હોય તો આવી રીતે પદ મારવાનો કે 100 એ 15,000 તો 60 એ કેટલા? તો 15,000 ગુણ્યા 60 ભાગ્યા 100 એટલે 9,000 એકમ. ચલો તો અહીંયા લખી કાઢીએ આપણે 9,000 એકમ. ચલો થઈ ગયું. આટલું કામ પહેલે કરી નાખવાનું, એકમ શોધવાનું કામ પહેલે પતાવવાનું. હવે શું કરવાનું છે આપણે? તો પહેલે આપણે છે ને આ બધા ખર્ચા ઓળખવાના કે આ ખર્ચા કયા છે, સ્થિર છે, ચલિત છે કે અર્ધચલિત છે, બરાબર છે. ચાલો તો અહીંયા પહેલા આપણે જોઈએ. ચલો ચલિત ખર્ચનો નિયમ શું છે એ મને કહેવો. તો ચલિત ખર્ચ એને કહેવાય કે જે ખર્ચની એકમ દીઠ કિંમત સમાન હોય એને ચલિત ખર્ચ કહેવાય. ચલો ચેક કરીએ. આ 2,40,000 ભાગ્યા એના એકમ છે 6,000. 2,40,000 ભાગ્યા 6,000 એટલે 40 આવ્યા. તો અહીંયા આપણે એકમ દીઠ લખી દઈએ 40 રૂપિયા. ચલો પછી 3,60,000 ભાગ્યા એના એકમ છે 9,000. તો જોઈ લો એના એકમ પણ 40, એકમની કિંમત 40 જ આવી. આનો મતલબ આ બંનેની એકમની કિંમત સમાન આવી તો આને કયો ખર્ચ કહેવાય? ચલિત ખર્ચ કહેવાય. ચલો તો પહેલા પ્રત્યક્ષ માલ સામાન અહીંયા લખી દઈએ આપણે. પ્રત્યક્ષ માલ સામાન. ચલો હવે જો હમણાં 40 આવી, બરાબર, બંનેમાં સમાન આવી તો આપણે શું કરવાનું હોય? આ બધામાં 40, આ બધામાં 40, આ બધામાં 40 લખી કાઢીએ ને. 40, 40, 40, બરાબર છે. આ પોઈન્ટ બરાબર છે. આવી રીતે કરાય ને. પછી શું કરવાનું? 40 ગુણ્યા 7,500, 40 ગુણ્યા 12 અને 40 ગુણ્યા 15 આવી રીતે કરવાનું એટલે કુલ ખર્ચની રકમ મળે. પણ અહીંયા તમને એક પોઈન્ટ એવો કહે છે, એ ધ્યાનથી સમજવા જેવો છે. જો એ પોઈન્ટ તમે મિસ કર્યો તો આખો દાખલો ખોટો, એમ સમજી લો. ખબર પડી? ચલો કયો પોઈન્ટ છે જોઈએ આપણે કે 60% ઉત્પાદન શક્તિ પછી ચલિત ખર્ચામાં 5%નો ઘટાડો થશે. શું કીધું? કે 60% ઉત્પાદન શક્તિ પછી ચલિત ખર્ચામાં 5%નો શું થાય છે? ઘટાડો થાય છે. તો 60% ઉત્પાદન પછી એટલે કોને કહેવાય? તો 60% પછી શું આવે? 80% અને 100% આવે છે.
તો અહીંયા જે 40 આવ્યા ને આ બંને 40, તો એમાં આપણે 5-5% શું કરી નાખવાનો છે, ઘટાડો કરવાનો છે. કેમ? કારણ કે આ માલ સામાન પ્રત્યેક માલ સામાન છે ને ચલિત ખર્ચ આપણે ખબર પડી ગઈ. જો આ રહ્યો 40 એકમ દીઠ સમાન આવી ને એટલે. અને બીજી એક વસ્તુ તમને કહ્યું કે જે શબ્દની આગળ પ્રત્યેક શબ્દ લાગેલો હોય, સીધો શબ્દ લાગેલો હોય, માલ સામાન મજૂરી એવા બધા ખર્ચા હોય ને, માલ સામાન મજૂરી અથવા જે શબ્દની આગળ સીધો શબ્દ લાગેલો હોય, પ્રત્યેક શબ્દ લાગેલો હોય, તો એને ચલિત ખર્ચ જ કહેવાય. એ ચલિત ખર્ચમાં જ આવે. બરાબર છે? અને એકમ કિંમત પણ સમાન આવી ને એટલે ચલિત જ છે. અને હું તમને કહેવા 3 ચલિત ખર્ચા જ છે. પ્રત્યેક માલ સામાન, પ્રત્યેક મજૂરી, પ્રત્યેક ખર્ચા. કારણ કે 3 શબ્દની આગળ પ્રત્યેક શબ્દ લાગેલો છે. પ્રત્યેક એટલે સીધી રીતે અસર કરતો, એને ચલિત કહેવાય. ચાલો તો પહેલા આપણા 40-40 માં 5-5% હવે ઘટાડો કરીને લખી કાઢીએ. કારણ કે અહીંયા પોઈન્ટ કીધેલો છે ને એટલે. જો આ પોઈન્ટ નહીં આવતા ને તો આપણે અહીંયા 40-40 બેઠા લખતા. બરાબર? ચાલો તો 40 - 5% એટલે અહીંયા આવે 38. બરાબર? પાછા એ જ કરવાના 40 - 5% એટલે અહીંયા પણ એ જ લખવાના 38. કોઈ ચેન્જ નહીં આવે. 5%નો ઘટાડો હતો. ચલો 40 × 7500 કરીએ હવે. એટલે અહીંયા આવશે 3 લાખ. કેટલા આવે? 3 લાખ. પછી 38 ગુણ્યા ઉપર એના એકમ 12000 એટલે અહીંયા આવશે 4,56,000. અને પછી અહીંયા 38 ગુણ્યા 15,000 એટલે અહીંયા આવશે 5,70,000. થઈ ગયું? ચાલો આવી જ રીતે બેઠો પોઈન્ટ હવે પ્રત્યક્ષ મજૂરીનો કરીશું હવે. ચાલો પ્રત્યક્ષ મજૂરીમાં પણ આપણે 1,80,000 ભાગ્યા પહેલા 6,000 કરીએ એટલે અહીંયા આવ્યા 30, તો 30 લખી કાઢીએ. ચાલો પછી 2,70,000 ભાગ્યા 9,000 એટલે અહીંયા પણ આવ્યા 30. જો આવી ગયું ને સમાન, એટલે ચલિત ખર્ચ આવ્યો. ચલો તો અહીંયા પણ આપણે 30-30 બધામાં લખીએ ને અમને 30-30-30. પણ આપણે શું કરવાનું છે, ચલિત ખર્ચામાં 5%નો ઘટાડો કરવાનો કહે છે 60% પછી. એટલે 30 માં 5%નો ઘટાડો કરી નાખીએ એટલે અહીંયા 28.5, અહીંયા 28.5. હવે શું કરવાનું, આ બધાનો ગુણાકાર ઉપર હાથે કરવાનો. ચલો પહેલા 30 × 7500 એના એકમ જોડે કરવાનો એટલે અહીંયા આવ્યા 2,25,000. કેટલા આવ્યા? 2,25,000. ચાલો પછી 28.5 ગુણ્યા 12,000 એટલે આવ્યા 3,42,000. ચલો પછી 28.5 ગુણ્યા ઉપર છે 15,000 એટલે આવ્યા 4,27,500. થઈ ગયું? ચાલો આની નીચે લખવાનું પ્રત્યક્ષ ખર્ચા. એમાં પણ સેમ ટુ સેમ આવો પોઈન્ટ છે. જો 90,000 ભાગ્યા 6,000 કરીએ એટલે 15, તો અહીંયા લખી દે સાઈડ પર 15. પછી 1,35,000 ભાગ્યા 9,000 કરીએ એટલે અહીંયા બી આવી ગયો 15. ચલો એટલે આ ખર્ચો સમાન આવ્યો, ચલિત ખર્ચો એકમ દીઠ સમાન. તો અહીંયા આપણે 15 લખ્યા. પહેલા 15 × 7,500 કરી નાખીએ એટલે અહીંયા આવ્યો 1,12,500. ચલો હવે અહીંયા પણ 15 લખતા ને, પણ આપણે શું કરવાનું છે, ચલિત ખર્ચામાં 5%નો ઘટાડો, તો 15 - 5% એટલે 14.25. અહીંયા બી 14.25. ચાલો હવે આ 14.25 ગુણ્યા 12,000 એટલે અહીંયા આવશે 1,71,000. આ 14.25 ગુણ્યા 15,000 એટલે અહીંયા આવશે 2,13,750. થઈ ગયું? ચાલો હવે આનો હવે પહેલા જોઈ લઈએ બીજા કોઈ ચલિત ખર્ચા નથી ને. ચલો જોઈએ. આ 4,80,000 ભાગ્યા 6,000 કરીએ તો 80 આવ્યા. અને 5,40,000 ભાગ્યા 9,000 કરીએ તો 60 આવે છે. આનો મતલબ શું થયો ખબર? કે આના ભાગ્યા આ કર્યા ને તો 80 આવ્યા, આના ભાગ્યા આ કર્યા ને તો 60 આવ્યા. આનો મતલબ અહીંયા 4,80,000 ને અહીંયા 5,40,000 છે. પહેલા તો કુલ ખર્ચ પણ અલગ અલગ છે આ બંનેના, અને આ એકમ દીઠ કિંમત પણ બંનેની અલગ અલગ છે. આનો મતલબ કારખાના ખર્ચ કયો ખર્ચ થયો? અર્ધચલિત ખર્ચ થયો. કારણ કે અર્ધચલિત ખર્ચનો નિયમ શું છે કે જેમાં કુલ ખર્ચ પણ બદલાઈ જાય છે અને એકમ દીઠ કિંમત પણ બદલાઈ જાય. તો અહીંયા આપણે કાઉન્સમાં લખી દઈએ આ કારખાના ખર્ચ, અહીંયા લખી દઈએ ઉપર કે અર્ધચલિત છે. કયો છે? અર્ધચલિત. એ આપણે પછી કરીશું. ચાલો પછી 3 લાખ 3 લાખ એટલે આ સ્થિર ખર્ચો કહેવાય આપણો. બરાબર? બંનેમાં સમાન છે. ચાલો પછી વેચાણ ખર્ચા પણ ચેક કરીએ. 1,20,000 ભાગ્યા 6,000 એટલે 20 આવ્યો, અને 1,62,000 ભાગ્યા 9,000 એટલે 18 આવ્યો. એટલે આ ખર્ચા પણ બંનેમાં એકમ દીઠ કિંમત અલગ અલગ છે, અર્ધચલિત આવ્યો. જો આ બંનેને એકમ દીઠ કિંમત બંને અલગ અલગ આવે ને એટલે સમજી લો કે અર્ધચલિત આવે. ચલો થઈ ગયું. હવે શું કરીએ, પહેલા આપણે આટલાનો સરવાળો કરી નાખીએ, કારણ કે હવે કોઈ ચલિત ખર્ચ નથી હમણાં. અને આને નામ આપી દે પ્રાથમિક પડતર. જો આ ફોર્મેટ વાઇઝ છે, માલ સામાન મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચાનો સરવાળો કરો ને એટલે પ્રાથમિક પડતર મળે. ચાલો હવે આપણે સરવાળો કરીએ. 40 + 30 + 15 એટલે અહીંયા આવે 85. હવે જો ભૂલથી પણ પરીક્ષામાં છે ને આનો ગુણાકાર ઉપર જોડે હાથે કરીને જવાબ નહીં લાવતા, કારણ કે જવાબ બદલાઈ જશે તમારો. આ બધા જવાબ અડધા જવાબ છે ને પોઈન્ટમાં આવે છે એટલે જવાબ બદલાઈ જશે. એટલે હંમેશા છે ને ટોટલ કરવાનું રાખજો, ગુણાકાર ઉપર જોડે નહીં કરતા. ગુણાકાર છે ને ખાલી અંદરની વિગતોના જ ઉપર જોડે થાય. સરવાળાના જે આ ટોટલી લાઈન છે ને એના તો તમે સરવાળા જ કરવાના છે, એનો ગુણાકાર નથી કરવાનો ઉપર જોડે. ચલો હવે 3 લાખ + 2,25,000
વત્તા 1,12,500 એટલે અહીંયા આવશે 6,37,500. ચલો પછી આગળ 38 વત્તા 28.5 14.25 એટલે અહીંયા આવશે 80.75. ચલો હવે આનો સરવાળો કરીએ. 4,56,000 વત્તા 3,42,000 વત્તા 1,71,000 એટલે અહીંયા આવશે 9,69,000. ચલો આગળ કરીએ. 38 વત્તા 28.5 વત્તા 14.25 એટલે અહીંયા આવશે 80.75. આનો કરીએ. 5,70,000 વત્તા 4,27,500 વત્તા 2,13,750 એટલે અહીંયા આવશે 12,11,250. થઈ ગયું. ચાલો હવે આની અંદર આપણે શું એડ કરવાનું હોય? કારખાના પરોક્ષ ખર્ચા. શું એડ કરીએ? કારખાના પરોક્ષ ખર્ચા. અને કારખાના પરોક્ષ ખર્ચા કયો ખર્ચ છે? અર્ધચલિત એ લોકો આવી ગયું. તો અહીંયા આપણે લખીએ અર્ધચલિત પહેલા. અને અર્ધચલિતમાં બે વસ્તુ સમાયેલું હોય, જોઈ લેજો ધ્યાનથી એકદમ, સ્થિર અને ચલિત. અને આનો આપણે સરવાળો કરીશું ને એટલે આપણે શું મળશે? કારખાના પડતર મળશે. શું મળશે? કારખાના પડતર. કારખાના પડતરમાં આપણે એડ કરવાનો ઓફિસ ખર્ચા. ઓફિસ કે વહીવટી ખર્ચા એનું આખું નામ. અને એ પણ આપણે જોયું કે અર્ધચલિત છે તો પહેલા હેડિંગ આપી દઈએ કે અર્ધચલિત. આપણે અહીંયા તપાસી લીધું પહેલા, બરાબર. જો ઓફિસ ખર્ચા તો સ્થિર છે આવે, તો અહીંયા આપણે સ્થિર લખી દઈએ. આ સ્થિર જ છે, અર્ધચલિત નથી. આપણે ચેક કર્યું પહેલા આ રહ્યું. જો ઓફિસ ખર્ચા 3 લાખ સમાન છે તો આનો તમે સરવાળો કરશો ને ઓફિસ ખર્ચાનો એટલે તમને ઉત્પાદન પડતર મળે. શું મળે? ઉત્પાદન પડતર. અને પછી ઉત્પાદન પડતરમાં એડ કરવાના વેચાણ વિતરણ ખર્ચા. કયા ખર્ચા એડ કરવાના? વેચાણ વિતરણ ખર્ચા. અને અહીંયા આપણે ચેક કર્યું તો એ અર્ધચલિત હતા, તો અહીંયા આપણે હેડિંગ આપીએ પહેલા અર્ધચલિત. અને એમાં લખીએ સ્થિર ને ચલિત. અર્ધચલિતમાં બે વસ્તુ આવે, એક સ્થિર આવે ને એક ચલિત આવે. ચલો હવે આનો સરવાળો આપણે કરીશું એટલે અહીંયા આપણે મળી જશે કુલ પડતર. આ તમને પૂછેલી છે, બરાબર. ચાલો તો હવે સૌથી પહેલા આપણે ચાલુ કરીએ કારખાના પરોક્ષ અર્ધચલિતની ગણતરી છે ને એ ચાલુ કરીએ. આ બધું હવે પૂછી કરીએ. આ એકમ હવે આ બધું નહીં કામ. ચલો હવે ધ્યાનથી સમજો શું કરવાનું છે. અર્ધચલિતનો પોઈન્ટ તમને અહીંયા બહુ કામ લાગવાનો છે, બરાબર. એક્ઝામમાં, શોર્ટ ક્વેશ્ચનમાં, એમસીક્યુમાં બહુ કામ લાગશે અર્ધચલિતનો પોઈન્ટ. ચલો પહેલા અહીંયા આપણે હેડિંગ આપીએ કારખાના પરોક્ષ ખર્ચા અને કાઉન્સમાં લખીએ અર્ધચલિત, કારણ કે અર્ધચલિત હતા ને એટલે. તો પહેલા આની સ્ટાર્ટિંગ કઈ રીતે થાય તો તમારે જોવાનું કે 40% આપણા કારખાના ખર્ચ કેટલા છે? 4,80,000 અને 60% 5,40,000 છે. અને આપણે 4,80,000 ભાગ્યા 6,000 કર્યા એટલે 80 આવ્યા અને 5,40,000 ભાગ્યા 9,000 કર્યા એટલે 60 આવ્યા. તો આપણે ખબર પડે કે ભાઈ બંનેના ખર્ચ અલગ અલગ છે અને એકમ દીઠ કિંમત પણ બંનેની અલગ અલગ છે. એટલે આપણે એવું સમજ્યા કે અર્ધચલિત ખર્ચ એના નિયમ પ્રમાણે. તો જ્યારે પણ અર્ધચલિત ખર્ચનો પોઈન્ટ આવે ત્યારે પહેલો સ્ટેપ આવે એકમ દીઠ ચલિત ખર્ચ શોધો. શું સ્ટેપ આવે? એકમ દીઠ ચલિત ખર્ચ શોધો. જો અહીંયા આપણે પહેલા લખીએ પહેલા નંબરનો સ્ટેપ એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. તો એકમ દીઠ ચલિત ખર્ચનું સૂત્ર શું આવે? તો ખર્ચમાં ફેરફાર ના છેદમાં એકમમાં ફેરફાર. શું આવે? ખર્ચમાં ફેરફાર ના છેદમાં એકમમાં ફેરફાર. ચાલો તો ખર્ચમાં ફેરફાર કેટલો છે તો જોઈએ આપણે અહીંયા. પહેલે અહીંયા 60% 5,40,000 છે અને અહીંયા 40% 4,80,000 છે. બંનેનો ડિફરન્સ લઈ લેવાનો. તો 5,40,000 માઇનસ 4,80,000 તો અહીંયા ખર્ચમાં ફેરફાર આવ્યો 60,000. હવે એકમમાં ફેરફાર એટલે તો એકમ આ 5,40,000 ના એકમ ઉપર જોવાના 9,000 અને 4,80,000 ના એકમ અહીંયા 6,000 એટલે 9,000 માઇનસ 6,000 એટલે નીચે આવશે 3,000. તો 60,000 ભાગ્યા 3,000 એટલે એકમ દીઠ ચલિત ખર્ચ આવ્યો 20 રૂપિયા. કેટલો આવ્યો? 20 રૂપિયા. ચાલો પહેલા આટલો એકમ દીઠ ચલિત ખર્ચ મળી ગયો. હવે અહીંયા આવી જવાનું. આપણે કારખાનાનું અહીંયા હેડિંગ આપ્યું ને અર્ધચલિત, એમાં સ્થિર ચલિત, એમાં ચલિતમાં આવી જવાનું પહેલા. તો એકમ દીઠ ચલિત ખર્ચ 20 મળ્યા. તો આનો મતલબ અહીંયા આપણે બધામાં 20 લખી કાઢવાનો. આમાં કેટલામાં લખવા? બધામાં 20. તો જો પહેલા મેં આ 20 ગુણ્યા 7500 કરું એટલે અહીંયા 1,50,000 આવે. હવેનો પોઈન્ટ ધ્યાનથી સમજો. આપણો નિયમ શું હતો? અહીંયા એ લોકોએ શું કીધું કે 60% ઉત્પાદન શક્તિ પછી 5% ચલિત ખર્ચમાં ઘટાડો થાય. તો આ ચલિત ખર્ચનો જ ભાગ આવ્યો ને, અર્ધચલિતમાં ચલિત બી આવ્યો ને. તો આપણે શું કરવાનું? આ જ 20 ની અંદર 5% નો ઘટાડો કરી નાખવાનો એમ. જેવી રીતે આમાં કરેલો હતો ને એવી રીતે જ પાછો પોઈન્ટ કરવાનો. તો 20 માઇનસ 5% એટલે અહીંયા કેટલા આવે? 19. અને અહીંયા પણ કેટલા આવશે? 19 જ આવશે, બરાબર. જેવી રીતે આપણે આ પોઈન્ટ નહીં કરેલો તો એવું જ છે. ખાલી ચલિત અહીંયા આવ્યું ને એટલે ચલિતમાં કરવાનું આવ્યું એમ. ચલો તો 19 ગુણ્યા 12,000 એટલે 2,28,000 આવે. ચલો પછી 19 ગુણ્યા ઉપરના પેલા 15,000 એટલે અહીંયા 2,85,000 આવે. ચલો હવે સ્થિરની રકમ જોઈતી હોય તો શું કરશો? તો ચલો હવે સ્થિરની રકમ જોઈતી હોય તો આપણે શું કરવાનું? તો અહીંયા લખીએ હવે બીજા નંબરનો સ્ટેપ આપણો.
ચલો હવે આ બંનેમાંથી આ 40 અને 60% માંથી કોઈ પણ એક સપાટી તમારે લઈ લેવાની. માની લો કે તમે 40% એ કરો છો તો અહીંયા લખવાનું 40% માટે કુલ ખર્ચ અને એમાંથી માઇનસ કરવાનો ચલિત ખર્ચ એટલે તમને શું મળે? સ્થિર ખર્ચ. ચલો તો 40% આપણો કુલ ખર્ચ કેટલો છે કારખાનાનો? 4,80,000 છે. તો અહીંયા લખી દેવાનું 4,80,000. હવે ચલિત ખર્ચ શોધવા માટે શું કરવાનું? તો એક એકમની ચલિત કિંમત કેટલી છે? 20. કેટલી છે? 20 રૂપિયા. ચલો 40% આપણી પાસે કેટલા એકમ છે? તો જો એકમ આપણે આપેલા જ હતા, આપણે લાવેલા હતા 6,000. તો 40% એકમ માટે અહીંયા લખી દઉં છું આપણે 6,000 એકમ છે. આપણે 6,000 એકમ માટે અહીંયા ગણતરી છે. તો 20 ગુણ્યા 6,000 એટલે અહીંયા આવશે 1,20,000. ચલો 4,80,000 માઇનસ 1,20,000 એટલે અહીંયા આવશે 3,60,000. તો આ સ્થિર ખર્ચ આવી ગયો આપણો. તો આ 3,60,000 આપણે કુલ ખર્ચ બધામાં સમાન લખી દેવાનો, કારણ કે સ્થિર ખર્ચનો નિયમ છે કે બધામાં સમાન જ આવે કુલ ખર્ચમાં. તો બધામાં 3,60,000 આપણે લખી ગયા. ચલો હવે 3,60,000 ભાગ્યા 75 3,60,000 ભાગ્યા 75 એટલે આવ્યું 48. 3,60,000 ભાગ્યા 12,000 એટલે આવ્યું 30. 3,60,000 ભાગ્યા 15,000 એટલે આવ્યું 24. ચાલો થઈ ગયું આટલું. હવે આપણે આનો સરવાળો કરી નાખીએ. હવે 85 ઉપરના પ્રાથમિક પડતર બી લેવાના. 85 વત્તા 48 વત્તા 20 એટલે અહીંયા આવ્યું 153. ચાલો આગળ 6,37,500 વત્તા 3,60,000 વત્તા 1,50,000 એટલે અહીંયા આવ્યું 11,47,500. ચાલો આગળ 80.75 વત્તા 30 વત્તા 19 એટલે અહીંયા આવ્યું 129.75. પછી આનો કરીએ 9,69,000 વત્તા 3,60,000 વત્તા 2,28,000 એટલે આવ્યું 15,57,000. ચલો પછી આનો કરીએ 80.75 વત્તા 24 વત્તા 19 એટલે પાછું કરીએ 80.75 વત્તા 24 વત્તા 19 એટલે 123.75. ચલો આનો સરવાળો કરીએ 12,11,250 વત્તા 3,60,000 વત્તા 2,85,000 એટલે 18,56,250 થઈ ગયું. ચલો તો હવે આવ્યું ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા તો સ્થિર જ હતા 3 લાખ. તો ચાલો એ આપણે બધામાં કુલ ખર્ચમાં લખી દઈએ 3 લાખ. એમાં કઈ આવી રીતે પોઈન્ટ આવ્યો જ નથી. એ તો સમાન જ છે. સ્થિર ખર્ચા કીધેલા છે બેઠા, સમાન જ છે. એકમ રૂપિયા બધામાં સમાન છે એટલે બંનેમાં લખી દેવાનું 3 લાખ. હવે આ 3 લાખ ભાગ્યા 7500 એટલે અહીંયા આવશે 40. ચલો હવે આ 3 લાખ ભાગ્યા 12,000 એટલે અહીંયા આવશે 25. પછી 3 લાખ ભાગ્યા 15,000 3 લાખ ભાગ્યા 15,000 એટલે અહીંયા આવશે 20. થઈ ગયું. ચલો હવે આનો સરવાળો કરીએ એટલે આ મળી જશે. હવે જો અહીંયા શું આવશે? 11,47,500 આવે. હા ચલો સરવાળો કરીએ 153 વત્તા 40 અહીંયા 193 આવશે. પછી 11,47,500 વત્તા 3 લાખ એટલે 14,47,500. ચલો પછી 129.75 વત્તા 25 એટલે 154.75. પછી 15,57,000 વત્તા 3 લાખ એટલે 18,57,000 આવે. પછી 123.75 વત્તા 20 એટલે 143.75. પછી 18,56,250 વત્તા 3 લાખ એટલે 21,56,250 થઈ ગયો. જો અમે એક આંકડામાં પણ કશે ભૂલ પડી ગઈ ને તો આખો દાખલો ખોટો એમ માની લેવાનો. બરાબર છે? એટલે ધ્યાનથી કરવાનું, ઉતાવળ નહીં કરવાની એમાં. ચાલો હવે કરીએ વેચાણ વિતરણ ખર્ચા. તો એ અડચલિત હતા આપણે જોયેલા હતા. 1,20,000 ભાગ્યા 6,000 કરેલા હતા ને અહીંયા અલગ હતી, ને 1,62,000 ભાગ્યા 9,000 કરીએ તો અહીંયા અલગ હતી. એટલે બંનેની એકમની કિંમત અલગ અલગ આવેલી હતી અને કુલ ખર્ચ તો અલગ અલગ છે. એટલે આ ખર્ચ પણ અર્ધચલિત કહેવાય. તો જેવા આપણે આ સ્ટેપ કર્યા ને એવા જ પાછા આપણે હવે વેચાણ વિતરણના કરવાના છે. ચાલો તો હવે અહીંયા આપણે આ છેકી કાઢીએ. હવે આપણે અહીંયા લખીએ વેચાણ વિતરણ. ચાલો બેઠો આ જ પોઈન્ટ. એકમની ચલિત ખર્ચ પહેલે શોધવાનો. ચાલો ખર્ચમાં ફેરફાર 1,62,000 માઇનસ 1,20,000 એને ડિફરન્સ કહેવાય. એટલે ઉપર આવશે હવે 42,000. ચલો એકમ તો એ જ આવે 9,000 માઇનસ 6,000 એટલે 3,000 આવે. તો 42,000
ભાગ્યા 3000 કરીએ એટલે અહીંયા આવી ગયું 14. ચલો તો અહીંયા 14 લખી કાઢીએ. હવે અહીંયા ચલિતમાં આપણે ખબર 14 બધામાં લખતા હતા, પણ હવે આપણો નિયમ શું છે કે ભાઈ 5% નો ઘટાડો કરજો 60% પછી. તો 14 - 5% એટલે અહીંયા કેટલા આવે? 13.3. ને અહીંયા પણ કેટલા આવે? 13.3. કેમ? કારણ કે 60% પછી કે એટલે 80 અને 100 આવે એટલે આમાં જ થાય ને, આમાં થોડી થાય. ચલો હવે શું કરવાનું? આ 14 × 15 7,500 એટલે અહીંયા આવે 1,05,000. ચલો પછી 13.3 × 12,000 એટલે અહીંયા આવશે 1,59,600. પછી 13.3 × 15,000 એટલે અહીંયા આવશે 1,99,500. થઈ ગયું. ચલો હવે સ્થિર ખર્ચ જોઈતો હોય તો અહીંયા શું લખવાનું? આપણે બંને એકમમાંથી કોઈ એક એકમ લઈ લે. માનો કે આપણે 40% લઈ લઈએ તો 6,000 એકમ માટે. તો અત્યારે આપણો કુલ ખર્ચ કેટલો છે? વેચાણ ખર્ચા 1,20,000 છે. તો અહીંયા લખીએ 1,20,000. ચલો હવે ચલિત ખર્ચા જોઈતો હોય તો આપણે 6,000 એકમનો કરીએ છીએ. એક એકમના 14 રૂપિયા મહિલા, તો 14 × 6,000 કરીએ. 14 × 6,000 એટલે અહીંયા આવશે 84,000 ચલિત ખર્ચા. તો 1,20,000 - 84,000 એટલે અહીંયા સ્થિર ખર્ચ આવે છે 36,000. બરાબર. તો હવે આ 36,000 આપણે શું કરવાનું? બધામાં સમાન કરી નાખવાનું. કેમ? કારણ કે સ્થિર ખર્ચનો નિયમ શું છે કે કુલ ખર્ચમાં બધું શું આવે? સમાન આવે. તો અહીંયા આપણે પહેલા લખી દઈએ કુલ ખર્ચમાં અહીંયા 36,000, અહીંયા પણ લખી દઈએ 36,000 અને અહીંયા પણ લખી દઈએ 36,000. જો પરીક્ષામાં આ બધા દાખલા આવે ને તો તમારે ધ્યાન રાખવાનું, રકમમાં કશે મિસ્ટેક નહીં થાય. નહીં તો એક રકમ તમારી અહીંયા કશે ખોટી પડી જશે ને આખો દાખલો ખોટો થઈ જશે. બરાબર છે. ચાલો હવે 36,000 ભાગ્યા અહીંયા 7500 કરીએ પહેલા. એટલે અહીંયા કેટલા આવશે? 4.8. પછી 36,000 ભાગ્યા 12,000 કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 3. પછી 36,000 ભાગ્યા 15,000 કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 2.4. ચલો હવે આનો સરવાળો કરીએ ઉભો. અહીંયા 193 + 4.8 + 14. 193 + 4.8 + 14 એટલે અહીંયા આવશે 211.8. કેટલા આવશે? અહીંયા 211.8. ચલો હવે આનો કરીએ. 1,44,000 હા 14,47,500 + 36,000 + 1,05,000 એટલે અહીંયા આવશે 15,88,500. ચલો પછી આનો કરીએ. 154.75 + 3 + 13.3 એટલે અહીંયા આવશે 171.05. ચલો પછી આનો 18,57,000 + 36,000 + 1,59,600 અહીંયા આવશે 20,52,600. ચલો પછી આનો કરીએ. 143.75 + 2.4 + 13.3 159.45. ચલો પછી 2,15,600 21,56,250 + 36,000 + 1,99,500 એટલે અહીંયા આવશે 23,91,750. બરાબર છે. ચલો અહીંયા આપણો આ દાખલો કમ્પ્લીટ.